ખેડામાં વિદેશી દારૂમાં ભાજપના નેતાના પુત્રની સંડોવણીનો ખુલાસો। કપડવંજ તાલુકા પંચાયતના સદસ્યનો પુત્ર દારૂની ખેપમાં ઝડપાયો। 95 લાખના વિદેશી દારૂ સાથે લિંકન ઝાલા નામના આરોપીની ધરપકડ થઈ। લિંકન ઝાલા તાલુકા પંચાયતમાં ભાજપના સભ્ય મફતભાઈ ઝાલાનો પુત્ર છે। પુત્ર દારૂના કેસમાં ઝડપાતા ભાજપ નેતાના સૂર બદલાયા। 1.5 વર્ષથી પુત્ર સાથે કોઈ સંબંધ ન હોવાનો ભાજપના નેતાનો દાવો। વગર સીટમાં સદસ્ય તરીકે જીતેલો છું અને કઈ આવો થી દોરેક પરથી બહાર રહે છે, કઈ જગ્યાએ કપડવંજ રહે છે એવી માહિતી મળેલી છે, પણ શું ધંધા કરે છે ખબર નથી। કંઈક દારૂની હેરાફેરી કરવામાં કંઈક ગાડી પકડાયેલી છે એવો મારામાં મેસેજ ફોન આવ્યો એક ભાઈબંધનો કે તમારો છોકરો આમ છે કરે છે। મને ખબર નહીં, મારે દોરેક પરથી મારા જોડે કોઈ રહેતો નથી, કોઈ કોન્ટેક્ટ નથી મારે। હું રાજકીય માણસ છું, હું પબ્લિકની સેવા કરું છું। મારે 2 બાબા હતા, એક બાબો લગભગ છેલ્લા 5 વર્ષથી એવું થઈ ગયેલો છે, એટલે હું આ છોકરાને કહ્યું કે ભાઈ આ તારે આ કામ કરવાનું, પણ એવા બીજા કંઈક ધંધામાં સંકળાયેલો છે એ આપણે કોઈ માનતો નથી, તે છેલ્લા 1.5 વર્ષથી બહાર રહે છે। આ બાબત ખૂબ ગંભીર છે। હું આ વાતથી બિલકુલ વાકેફ, મારી જાનબાર હતું અને જ્યારે મને આ બાબત ધ્યાનમાં આવી ત્યારે મેં પણ એની તપાસ કરી। આ બહુ જ ગંભીર બાબત છે, તદ્દન ખોટું છે અને આ ના થવું જોઈએ। તેમ છતાંય આવી ભૂલો અમારા પદાધિકારીઓએ કરી છે, તો ચોક્કસ આ બાબતની હું પ્રદેશમાં જાણ કરીશ। પ્રદેશમાં ચર્ચા કર્યા પછી યોગ્ય નિર્ણય પણ એ લોકો પર લેવાય એની પણ હું તકેદારી રાખીશ।